તો આણંદના બોરસદમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। બોબાફળી માર્ગે જનતા બજારમાં પાણી ભરાયા। મહાદેવ રોડ, કોલેજ રોડ પાણીમાં ગરકાવ થયો તો રાજા મોહલ્લા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી। વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આણંદના બોરસદના છે, જ્યાં વહેલી સવારથી વરસાદ હોવાને કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા। બોરસદ શહેરમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। એક ધારો ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અનેક માર્ગો ઉપર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ હું દ્રશ્ય બતાવવા માંગુ, આ બોરસદના મહાદેવ રોડના દ્રશ્ય છે। અહીંયા પાણી ભરાતા નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબી મશીન મોકલવામાં આવ્યું છે અને જેસીબી મશીન સાથે આ જે કાંચ છે તેની સફાઈ કરાવવામાં આવી રહી છે। માર્ગ ઉપર ઘૂંટણ સમાણું પાણી ભરાઈ ગયું છે। આજ માર્ગ ઉપર ડેરી પણ આવેલી છે અને ડેરીમાં જતા લોકોને પણ અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે। હાલ જે પાણી ભરાયેલું છે તેના કારણે સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા કામગીરી કરવામાં આવી હોત તો આ પાણી ન ભર્યું હોત તેવું પણ સ્થાનિકોનું કહેવું છે। હાલ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને હજુ પણ વરસાદ ચાલુ છે। જો વરસાદ વધુ વરસે તો વધુ પાણી ભરાશે। ઉસ્તાદ સૈયદ સંદેશ